યોગી મહારાજ મહાવિદ્યાલય ધારી દ્વારા આયોજિત આંખનું નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો। સ્વ શાંતાબેન વનમાળીદાસ સદા રાજકર અને સદા રાજકા પરિવારના સહયોગથી અનુપમ મિશન સંચાલિત યોગીજી મહારાજના મહાવિદ્યાલય ધારી દ્વારા આંખનું નિદાન તેમજ સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ધારી શહેર અને તાલુકાના ગામડાઓમાંથી દર્દીઓએ આંખનું નિદાન કરાવેલ છે। ખેતલિયા દાદાની વાડીની બાજુમાં આવેલા રતડિયા બા ઘર પાસે રાખવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર જિગ્નેશ ગોસાઈ, ડોક્ટર વિપુલભાઈ પ્રજાપતિ, ડોક્ટર સ્વાતિબેન રવાણી અને ડોક્ટર શશાંક પટેલ સહિતના ડોક્ટર સ્ટાફે સેવાઓ આપી દર્દીઓનું નિદાન કરી સારવાર કરી હતી। રિપોર્ટિંગ બાય સંજય વાળા ધારી। સ્વર્ગસ્થ શાંતાબેન વનમાળીદાસ સંઘરાજકા પરિવાર તથા સંઘરાજકા પરિવાર ધારી ના જીતુભાઈ સંઘરાજકા ના ઉપક્રમે અહીંયા અનુપમ મિશન સંચાલિત યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારી ના ઉપક્રમે આ એક રેટિનોપેથી કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે। આમ તો આ નેત્રયજ્ઞ છે છેલ્લા 31 વર્ષથી ચાલી રહ્યો છે અને છેલ્લા 7 વર્ષથી આ રેટિનોપેથી કેમ્પ જે પડદાની તકલીફ ખાસ કરીને ડાયાબિટીસના કારણે દર્દીઓમાં વધુ જોવા મળતી હતી, એટલે એનું આ સુંદર આયોજન અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટરો છે એમના સહયોગથી કરવામાં આવે છે। એમાં ખાસ કરીને સ્વાતિબેન રવાણી, ડૉક્ટર વિપુલભાઈ પ્રજાપતિ, ગોસાઈ સાહેબ, શશાંકભાઈ એમનો એક સુંદર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। આ કેમ્પને જે 31 વર્ષથી ચાલી રહ્યો છે એમાં લોકોની એક શ્રદ્ધા, એક મોટો ભાવ રહેલો છે, પણ અત્યારનો રેકોર્ડ છે કે 31 વર્ષમાં એક પણ કેસ અહીંયા બગડ્યો નથી અને લોકોની શ્રદ્ધા રહી છે। જેથી એક સુંદર આયોજન જે સંઘરાજકા પરિવારનું અનુદાન છે અને આ સ્વયંસેવકોની મહેનત છે એ રંગ લાવી રહી છે અને સારું એવું પરિણામ સમાજમાં દેખાઈ રહ્યું છે। તો આ એક કેમ્પ છે એક સફળ કેમ્પ થવા જઈ રહ્યો છે।